નમસ્કાર મિત્રો. આપણે મોંઘા વિટામિન્સ લઈએ છીએ, જિમમાં જઈએ છીએ, છતાં અનેક બીમારીઓ આપણો પીછો છોડતી નથી. કેમ? કારણ કે આપણે પ્રકૃતિની ઘડિયાળ સાથે ચાલવાનું ભૂલી ગયા છીએ. હજારો વર્ષો પહેલાં આયુર્વેદ આપણને દિનચર્યા આપીને ગયું. આજે આપણે જોઈશું કે સવારથી રાત સુધીની કઈ 5-6 આદતો તમને ક્યારેય બીમાર પડવા નથી દેતી. ચાલો જોઈએ આયુર્વેદિક લાઈફસ્ટાઈલ. આયુર્વેદ મુજબ સવારે બ્રહ્મ મુહૂર્તમાં સૂર્યોદયના 1.5 કલાક પહેલાં જાગવું સર્વોત્તમ છે. આ સમયે વાતાવરણમાં શુદ્ધ ઓક્સિજન અને સકારાત્મક ઉર્જા હોય છે. ઉઠતાની સાથે જ હથેળીઓના દર્શન કરીને પૃથ્વી માતાને વંદન કરો. આ તમારી માનસિક શાંતિની શરૂઆત છે. માણસ હોવાનો પહેલો ગુણ છે કૃતજ્ઞતા. તેથી સવારે ઉઠતાની સાથે જ હથેળીના દર્શન એ માં પૃથ્વીને, માં ધરતીને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું એક માધ્યમ છે. વાસી મોઢે તાંબાના વાસણમાં રાખેલું નવશેકું પાણી પીવો. આનાથી પેટ સાફ થશે અને શરીરના ઝેરી તત્વો બહાર નીકળશે. આયુર્વેદમાં જીભ સાફ કરવી ખૂબ જ મહત્વની છે. તેનાથી પાચન સુધરે છે. ગંડુશ: 1 ચમચી તલનું તેલ મોઢામાં ભરીને 5 મિનિટ રાખવું. આનાથી દાંત મજબૂત થાય છે અને ચહેરા પર ગ્લો આવે છે. ઓઇલ પુલિંગ, જેને અંગ્રેજીમાં કહેવાય છે, આ ઓઇલ પુલિંગ કરવાથી બોલવાની, અવાજની અમુક સમસ્યાઓ, ગાલની જે કડચલી પડી જતી હોય એ સમસ્યાઓ, હોઠ ફાટી જવાની સમસ્યા, મોંમાંથી દુર્ગંધ આવવાની સમસ્યા, આ કેટલી સમસ્યાઓનું નિવારણ આ એક જ સામાન્ય પ્રક્રિયાથી થાય છે. નહાતા પહેલાં આખા શરીરને તેલની માલિશ કરવી જોઈએ. આનાથી વૃદ્ધાવસ્થા જલ્દી આવતી નથી અને સાંધા મજબૂત રહે છે. ત્યારબાદ તમારી ક્ષમતા મુજબ અડધી શક્તિથી વ્યાયામ કરો કે યોગ કરો. યાદ રાખો, વ્યાયામ ત્યાં જ સુધી કરવાનો જ્યાં સુધી બગલમાં પરસેવો ન આવે. આ વ્યાયામ કેટલો કરવો, આનું શ્રેષ્ઠ એક માપદંડ છે કે બગલમાં પરસેવો વળવાનો શરૂ થાય, બસ એટલો જ વ્યાયામ કરવાની આપણને જરૂરત છે. બપોરનું ભોજન સૂર્ય જ્યારે માથા પર હોય, 12 વાગ્યાની આજુબાજુ, 12 થી 1 વાગ્યાની આજુબાજુ, ત્યારે જઠરાગ્નિ પ્રબળ હોય છે. એટલે બપોરે સૌથી ભારે ભોજન લેવું જોઈએ. પાણીનો નિયમ: જમવાની 1 કલાક પહેલાં પાણી ન પીવું જોઈએ. જમતી વખતે વધારે પાણી ન પીવું જોઈએ. જમ્યા પછી 45 મિનિટથી 1 કલાક સુધી પાણી ન પીવું જોઈએ. જમતી વખતે થોડું પાણી પી શકાય. હવે વાત કરીએ રાતના ભોજનની. સૂર્યાસ્ત પહેલાં અથવા 8 વાગ્યા પહેલાં હળવું ભોજન લેવું જોઈએ. આપણે રાત્રિ દરમિયાન આપણું શરીર હીલિંગ પ્રોસેસમાં જાય છે. જો આપણે રાત્રે ભારે અને એકદમ વધારે ખોરાક લઈશું તો શરીરને પાચન કરવામાં જ વધારે ઉર્જા વાપરવી પડશે. હીલિંગ પ્રોસેસમાં ઉર્જા યોગ્ય રીતે નહીં ફાળવી શકાય. તેથી હીલિંગ પ્રોસેસ અટકશે અને બધું જ ગોટે ચડશે, બધું જ ગૂંચવાશે. તેથી રાત્રે તો ભારે ખોરાક ન જ ખાવો જોઈએ. સારી ઊંઘ એ સ્વસ્થતાનો ત્રીજો સ્તંભ છે. રાત્રે સૂતા પહેલાં પગના તળિયાને ઘી અથવા તેલની માલિશ કરવાથી ખૂબ સારી ઊંઘ આવે છે. રાત્રે 10 વાગ્યા સુધીમાં સૂઈ જવું જોઈએ, જેથી શરીર પોતાને હીલ કરી શકે. રાત્રે સૂવાની 1 કલાક પહેલાં બધા જ ડિજિટલ ડિવાઇસોથી દૂર થઈ જવું જોઈએ. કારણ કે આજના સમયમાં આ જેનજી જનરેશનના લોકો, આપણે મારી તમારી જેવા લોકો રાત્રે પથારીમાં પડે અને કે 5-10 મિનિટ ફોન જોઈ લઈએ અને ક્યારે 2, 2:30, 3 વાગી જાય ખબર જ નથી રહેતી. તેથી જો સૂવાના 1 કલાક પહેલાં ફોનથી દૂર થઈ જશો તો યોગ્ય રીતે નીંદર આવશે અને તમારી હીલિંગ પ્રોસેસ પણ શ્રેષ્ઠ બનશે. મિત્રો, આ નિયમો કદાચ શરૂઆતમાં અઘરા લાગશે, પણ 21 દિવસ સુધી જો પાળશો તો તમારા શરીરમાં ગજબની સ્ફૂર્તિ જણાશે. આયુર્વેદ એ માત્ર દવા નથી, એ જીવન જીવવાની રીત છે. જો તમે આ માહિતી ગમી હોય તો વિડીયો લાઈક કરજો અને કોમેન્ટમાં જણાવો કે તમે કઈ આદત કાલથી શરૂ કરો છો. સ્વસ્થ રહો, મસ્ત રહો. જય આયુર્વેદ.